तो जे खानगी स्कूलना शिक्षकों અને બાળકો બોટિંગ માટે लेके आए, तब 2 राउंड तो हमारे अच्छे से हो गए। तीसरे राउंड में जब बिठाया ना बच्चों को, हमारी टीचरों ने बोला इतने बच्चे मत बिठाओ, तो भी उन्होंने बोला हम रोज ले जाने वाले, आप बैठ जाओ, और बिठा के और बोट चालू कर दी। और थोड़ी आगे जाके बोट पलट गई, उसमें हमारी 4 टीचर है और छोटे छोटे बच्चे थे। कितने बच्चे थे? मोटा अंदाज बता रही हूँ, सही तो 23 जैसे बच्चे थे और 4 टीचर है। टीचर जो थे उनका नाम मालूम है आपको, अगर आप बता सको? एक फाल्गुनी मैडम पटेल, छाया मैडम सुरती, स्वाति मैडम और मानसी मैडम परमार, 4 टीचर थे उनके संग। तो ये लोग सारे एक ही बोट में थे, अलग अलग थे? आप कौन सी बोट में थे जब ये हुआ, क्या था? ये चारों एक ही बोट में थे, 23 बच्चों के संग। 23 जो संख्या बोल रही हूँ अंदाज से बोल रही हूँ, क्योंकि मैं दूसरी साइड थी और ये सब देख रही थी। क्या देखा, क्या हुआ था? बोट में बच्चे बिठाए और वो बोट पलट गई। बोट कैसे, ये आगे की साइड पलटी, पीछे क्या? यूं साइड में पलटी। कौन कौन लोग आए वहाँ पे तुरंत? तुरंत कोई नहीं, हम भाग के गए, हमने आजू बाजू वालों की मदद ली। पार्क में ऐसा कोई अवेलेबल नहीं था जो हमारी मदद कर सके। जो बोट में थे वो खींच रहे थे बच्चों को, फिर आजू बाजू वाले आए, उनकी मदद से हमने 10 बच्चों को तो बाहर निकालते गए, फिर और निकलते गए। हम लोग हॉस्पिटल की तरफ जा रहे थे, फिर कितने बच्चे निकले, कितने टीचर है उसकी जानकारी। इतने सारे बच्चे, वहाँ पे मना भी किया होगा कि इनको इतना नहीं बिठाओ, कुछ हो सकता है, हादसा हो सकता है। हाँ, बहुत बोला हमारे टीचर ने, तो बोले हमारा रोज का काम है मैडम, हम नाव चला रहे हैं, आप थोड़ी चला रहे हो। उन्होंने हमको बिल्कुल भी हमारी बात नहीं मानी और बच्चों को बिठाया, टीचरों को बिठाया और बोट चला दी। कुछ प्रोटेक्शन वगैरह दिया था वहाँ? सब बच्चों को नहीं दिया था, कुछ बच्चों को दिया था जैकेट, ટીચરો को नहीं दिया था। તો આ હતા ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા શિક્ષક દિવ્યાબેન કે જેમણે વીટીવી સાથે ખાસ વાત કરી અને આખી ઘટનાક્રમ જણાવ્યો છે કે કઈ રીતે ઘટના બની હતી, કેટલા શિક્ષકો હાજર હતા, કેટલા બાળકો હાજર હતા અને કઈ રીતે બોટ પલટી ખાધી। પણ વાત અહીંયા છે બેદરકારીની। આ બેદરકારી છે બોટના સંચાલકોની સાથે, ક્યાંક શિક્ષકોની પણ, એટલા માટે કારણ કે તેઓ રોકી ન શક્યા અને આ પ્રકારે ઘટના બની। અને હવે વાત છે કડક કાર્યવાહીની, તેમાં શું થાય છે તે જોવાનો વિષય છે। પરંતુ હાલ આ એક ઘટનાના કારણે અનેક પરિવાર કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, 12 બાળકો અહીંયા પોતાના જીવ ગુમાવી ચુક્યા છે, 2 શિક્ષકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કેમેરામેન રાજેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો સ્કૂલના પ્રત્યક્ષદર્શી અને સ્કૂલના સ્ટાફ કર્મી સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી અને એમના કહેવા પ્રમાણે અંદાજિત 23 બાળકો અને 4 શિક્ષિકા બોટમાં સવાર હતા। જો કે એમના કહેવા પ્રમાણે સ્કૂલના શિક્ષિકા દ્વારા પણ બોટ ચલાવનારને વારંવાર કહેવામાં આવ્યું હતું કે આટલા બાળકો બોટમાં ન બેસાડો, તેમ છતાં પણ તેની અવગણના કરવામાં આવી અને બોટમાં ભરીને ઠાંસીને બાળકોમાં બેસાડવામાં આવ્યા અને એનું પરિણામ સ્વરૂપે આ દુર્ઘટના સર્જાઈ અને 12 જેટલા બાળકો અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અહીં કેટલી મોટી ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે એ સ્પષ્ટપણે સાંભળવા મળી રહ્યું છે। સર, આમાં એવું છે કે શિક્ષકોએ એમની પૂરી જવાબદારી નિભાવી છે। હું તમને કહી શકું છું કે એઝ શિક્ષકે ઓલરેડી મેં કીધું એ પ્રમાણે તમે મારા 2 શિક્ષક જે અંદર બોટમાં હતા અને બેઉ અત્યારે ઓકે છે એને પૂછી શકો છો। અત્યારે જાનવી હોસ્પિટલમાં સ્વાતિ મેમ છે, એને બી કે એમને ના પાડી કે ભાઈ આટલા બધા ના ભરો, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, અમે ચાલતા બી જઈ શકશું, તો પણ આ બોટ આ લોકોએ ચાલુ કરી અને એ લોકોએ ચલાવી દીધી। હવે પ્રોબ્લેમ એવો થયો કે હવે શિક્ષકોએ એમની રીતે એમની ડ્યુટી નિભાવી, એવું ના કહેવાય। અને એ લોકોને માનવામાં આવ્યા કે અમે રોજનું આ અમારું કામ છે, તમે બિલકુલ ના કરો। ઓલરેડી મારા 3 ટીચરે બધાએ બયાન અને રિયલ જે થયું છે, કેમ એ લોકો જતા રહ્યા, જો એ લોકો રિયલ હોત તો એ ઉભા રહ્યા, અમે જે રીતે ઉભા રહ્યા, તો આમાં શિક્ષકોએ ક્યાં નથી કામ એમનું કર્યું। મારા શિક્ષકોએ પૂરતું ને પરફેક્ટ કામ કર્યું છે। દિવ્યા મેડમ।
કે આ ઇન્ટરની સાથે આ જે પ્રવાસની મંજૂરી ડીઓમાં લેવાની ના, ડીઓમાં એવું હોય છે કે ફિલ્ડ ટ્રીપ હોય છે ને સિટીમાં હોય છે ને આટલી નજીક હોય છે. અત્યાર સુધી કાલે બી ડીઓમાંથી ઓફિસ આવ્યા હતા, એમને વાત કરીને આની આવી કોઈ પરવાનગી હોતી નથી. જે ફિલ્ડ ટ્રીપ હોય છે, આઉટ ઓફ બરોડા તમે લઈ જતા એની હોય છે. ફિલ્ડ ટ્રીપની આવી કોઈ પરવાનગી હોતી નથી એવું ડીઓના એ લોકોએ બી એ અમારી સાથે વાત થઈ છે ને અમારી પાસે એ લોકોએ માંગી. એના પછી અમે ક્વેશ્ચન કર્યો તો આવી તો એ પ્રમાણે એ લોકોએ કીધું એવી થયા કે નહીં, આની કોઈ પરવાનગી આની ફિલ્ડ ટ્રીપની નથી હોતી. આ લેકની જ ખાલી પ્રવાસ હતો કે બીજે ના, જસ્ટ આખું ફન ટાઈમ અરેના જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક અને લેક હતો. વીટીવી ન્યૂઝ સાથે એમને વાતચીત કરતા કહ્યું કે સ્કૂલના શિક્ષકો દ્વારા એમની ફરજ સારી રીતે નિભાવવામાં આવી છે. શિક્ષકો દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે આટલા બધા બાળકોને ન બેસાડો, પરંતુ બોર્ડ ચલાવનાર વ્યક્તિએ વારંવાર કહ્યું કે અમારું રોજનું કામ છે, ચિંતા ન કરો, કંઈ નહીં થાય. એટલે સ્કૂલના શિક્ષકોએ એમની ફરજ નિભાવી છે. જોકે બીજી તરફ જ્યાં સુધી શાળાના પરમિશન મુદ્દે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે સ્કૂલના સંચાલક કહી રહ્યા છે કે આ ફિલ્ડ ટ્રીપ હતી એટલે આમાં પરમિશન લેવાની નથી આવતી. જો વડોદરાની બહાર વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હોત તો એની પરમિશન લેવાની રહેતી હોય છે. એટલે સંચાલકે અત્યારે તો પોતાનો બચાવ કર્યો છે. શિક્ષકોને પણ બચાવ કરતા કહ્યું છે કે એમને એમની ફરજ સારી રીતે નિભાવી છે.